યાદ રાખજો. દેશભક્તિની વાત લઈ આવશે કે અહીંયા બેઠેલા બધા દેશદ્રોહી. શું કહે છે? અમે કહીએ કે ખેડૂત મરે છે તો કે દેશદ્રોહી. અમે કહીએ યુવાન ગળા ફાંસા ખાઈને મરે છે, પેપરો ફૂટે છે, નોકરીઓ નથી મળતી, બહેનોના ગળા વેતરાઈ જાય છે તો કે બધા દેશદ્રોહી. આ બધા દેશદ્રોહી. તો આ લોકો દેશભક્ત છે? દેશની રક્ષા તો વર્ષોથી આપણા ફોજી વીરો કરે છે. આપણા ફોજી વીરો કરે છે. અને આ ફોજી વીરોને આ લોકોએ ગાંધીનગરમાં રોડ ઉપર લાવી દીધા ને ઈ ભાજપ છે ને દેશભક્તિની વાતો કરે. એ પાકિસ્તાન આરે ક્રિકેટ રમવા મોકલી દીધા. આપણા ક્રિકેટરોને બદનામી સહન કરવી પડી. આ એ ભાજપ છે. વિચાર તો કરો. અને એને એટલી બધી દેશભક્તિ વાલી હોય ને તો આ મંચ ઉપરથી કહું છું કે તમે કાયદો બનાવો. સરકાર એની છે ને, કાયદો બનાવો કે જે પણ ધારાસભ્ય બને ને એને એના દીકરાને કા પોતે બોર્ડર ઉપર જવું પડશે ને દેશની રક્ષા કરવી પડશે. બનાવો કાયદો, અમે જવા તૈયાર છીએ. કોઈ દેશભક્ત નથી. દેશની રક્ષા તો માત્ર ને માત્ર આપણા ફોજી વીરો કરે છે. અને છતાં પણ કહું છું, મારા દરેક વતી કહું છું, તમારા વતી આ ભાજપને કહેવા માંગુ છું કે હજી પણ અમારા પ્રમાણપત્ર જોતા હોય તો આપી દો મારા હાથમાં AK-47 અને લાવો એ આતંકવાદીઓને મારી સામે છાતીઓમાં ગોળી મારીને ઢીમ ન ઢાળી દઉં ને તો મા ભૂમની દીકરી નહીં હું. અમારી દેશભક્તિના પ્રમાણપત્ર તમે માંગશો. એટલે ભાજપ કોંગ્રેસને હવે ઘર ભેગા કરવાનો સમય આવી ગયો છે. ભારત માતા કી જય. જવાન વંદે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.